નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 13 જાન્યુઆરી 2026ને મંગળવારનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. આજે દિવસ તમને સતત આગળ વધવાના મોકા આપશે અને તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે. મહેનત અને યોગ્ય રીતે કરેલા કામથી લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. ખર્ચ ઓછો થશે. આજે લગભગ કાર્યમાં ભાગ લેશો. સફળતા મેળવશો. આજે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. આજે દિવસ સારો રહેશે. અંગત જીવન અને પ્રોફેશનલ લાઈફમાં તાલમેલ રહેવાથી રાહત અનુભવશો. પરિવારમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. શહેર અથવા દેશની બહાર જવાની યોજના બનાવશો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પતિ પત્નીના સંબંધો સુધરશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સત્રીનો સ અને ઘ. આજે દિવસ અનુકૂળતા લઈને આવશે અને દરેક કાર્યને સમજી વિચારીને કરશો, જેનાથી ભવિષ્યમાં જીવનને યોગ્ય દ્રષ્ટિએ જોઈ આગળ વધવામાં સહાયતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને ધન લાભના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. આજે દિવસ મજબૂત છે. સમસ્યાઓનું સમાધાન મળશે. વ્યવસાય મજબૂત બનશે અને નવા વિચારો લાગુ કરશો. આવક વધશે અને સુખ સંસાધનો પર ખર્ચ પણ કરશો. પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. પીળી વસ્તુનું દાન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. આજે દિવસ આનંદદાયક રહેશે. જીવનસાથી સાથે તાલમેલ બેસાડવામાં સફળ રહેશો. પ્રેમ સંબંધમાં કોઈ વાતથી પાર્ટનર નારાજ રહી શકે છે. નોકરીમાં સારા પરિણામો મળશે. નવું શીખવાનો અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ગાય માતાને લીલું ઘાસ ખવડાવો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. આજે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. આવક સારી રહેશે, પરંતુ સંતાનને લગતી કોઈ બાબતે પરેશાની રહેશે. પ્રેમ સંબંધમાં પાર્ટનરની ભાવનાઓને સમજો. કાર્યક્ષેત્રે તમારી મહેનત અનુસાર ઇચ્છિત ફળ મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. પિંપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. આજે દિવસ મધ્ય ફળદાયી રહેશે. તમારા મનની વાત સાંભળો અને કોઈ પણ ઈચ્છાને દબાવવાની કોશિશ ના કરો. માનસિક તણાવથી મુક્તિ મળશે. ખર્ચ ઓછા થશે અને આવક વધશે. નવું ઘર
ખરીદવાનો વિચાર કરી શકો છો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. આજે દિવસ ઉત્તમ રહેશે અને ભવિષ્યને લગતી યોજનાઓ પર કામ કરશો. આજે ઉર્જાવાન રહેશો અને એક સાથે અનેક કાર્ય કરવાનું મન થશે. પરિવારમાં શાંતિ રહેશે. તમારી જવાબદારીઓ પૂર્ણ કરશો. પ્રેમ સંબંધમાં પાર્ટનર તરફથી સારા સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 98% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. આજે દિવસ લાભદાયી રહેશે. કોઈ જરૂરી કામથી બહાર જવું પડી શકે છે. નોકરીમાં વધારે પ્રયાસ કરશો. વેપારીઓને સારા પરિણામ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં તણાવથી મુક્તિ મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેટ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજે દિવસ ઉતાર ચઢાવવાળો રહી શકે છે. નિરર્થક વાતોમાં સમય બરબાદ ના કરો. મનગમતો જીવનસાથી મળી શકે છે. જીવનની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. કામમાં સારા પરિણામો મેળવી શકશો. વેપારમાં સફળતા મળશે અને આવક પણ સારી રહેશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. આજે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ખર્ચમાં વધારો થવાથી આંશિક ચિંતા રહી શકે છે. કેટલાક નવા પ્રયાસો હાથ ધરશો. દાંપત્ય જીવન સારું રહેશે. પ્રેમ સંબંધમાં કેટલીક પરેશાનીઓ રહી શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. આજે દિવસ લાભદાયી રહેશે. આવક સામાન્ય રહેશે. અધિકારીઓ સાથે કોઈ બાબતે ઉગ્ર ચર્ચા થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. દાંપત્ય જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્યને લગતી કેટલીક પરેશાનીઓ રહી શકે છે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.